દાહોદ ભાજપમાં ટિકિટ માટે મહાયુદ્ધ 340 બેઠકો માટે 1640 દાવેદારો મેદાનમાં નિરીક્ષકો સામે દાવેદારોએ શક્તિ પ્રદર્શન કરી મેન્ડેટની માંગ કરી। તાલુકા પંચાયતથી નગરપાલિકા સુધી ટિકિટ માટે પડાપડી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે આદિવાસી બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। દાહોદના કમલમ કાર્યાલય ખાતે જાણે મેળો જામ્યો હોય તેમ ભાજપના નિરીક્ષકો સમક્ષ ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો। દાહોદ જિલ્લાની 11 તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની કુલ 340 બેઠકો માટે ભાજપમાં મેન્ડેટ મેળવવા માટે પડાપડી થઈ રહી છે। 3 દિવસ સુધી ચાલેલી સેન્સ પ્રક્રિયામાં 1-2 નહીં પણ પૂરા 1640 જેટલા ઈચ્છુકોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે, જેમાં દાહોદ, ઝાલોદ, સંજેલી, લીમખેડા, દેવગઢ બારિયા, ગુરુ ગોવિંદ લીમડી, સુખસર, સિંગવડ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા સહિતની 11 તાલુકા પંચાયતોમાં કાર્યકરોનો ઉત્સાહ સાતમા આસમાને છે। જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે પણ 240 જેટલા ઉમેદવારોએ મેન્ડેટ માટે માંગ કરી છે, ત્યારે દાહોદ નગરપાલિકાના 9 વોર્ડમાં પણ 200 જેટલા મૂર્તિયાઓ નસીબ અજમાવવા તૈયાર છે। દાહોદ જિલ્લાની તમામ બેઠકોનું ગણિત અને ક્યાં કેટલા દાવેદારોએ મેન્ડેટ માટે માંગ કરી છે, જેમાં દાહોદ જિલ્લાની કુલ 11 તાલુકા પંચાયતોમાં 254 જેટલી બેઠકો છે અને એમાં 1200 જેટલા ઉમેદવારોએ મેન્ડેટ માટે માંગ કરી છે। ત્યારે દાહોદ જિલ્લા પંચાયતની વાત કરીએ તો એમાં 50 બેઠકો છે, જેમાં 240 જેટલા ઉમેદવારોએ મેન્ડેટ માટે માંગ કરી છે અને દાહોદ નગરપાલિકાની 36 બેઠકો માટે કુલ 200 જેટલા મૂર્તિયાઓએ ટિકિટની માંગણી કરી છે। ત્યારે કુલ 340 બેઠકો માટે ભાજપની ટિકિટ ઉપર લડવા માંગતા 1640 જેટલા ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે માંગ કરી છે। હવે સવાલ એ છે કે આ 1640 દાવેદારોમાંથી કોનું નસીબ ચમકશે? પ્રદેશ અને જિલ્લા મોવડી મંડળ કોણા પર પસંદગીનો કળશ ઢોળશે તેના પર સૌની મીટ મંડાયેલી છે, પરંતુ એક વાત તો નક્કી છે કે દાહોદમાં ભાજપ માટે ઉમેદવાર પસંદ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ જિલ્લાની 340 બેઠકો ઉપર લડવા માટે 1640 જેટલા કાર્યકરોએ મેન્ડેટ માંગી છે। હવે જોવાનું એ રહેશે કે કમળ કોના હાથમાં આવશે। ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી। ભારતીય જનતા પાર્ટી અને એનો દરેક કાર્યકર્તા ચૂંટણીને એક ઉત્સવ તરીકે ઉજવે છે। આ જે ચૂંટણી છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પોતે લડવાની ચૂંટણી છે। 254 તાલુકા પંચાયતની સીટો, 36 નગરપાલિકાના કાઉન્સિલરો અને 50 જિલ્લા પંચાયતની સીટો, આમ કુલ 340 સ્થાન માટેની આ ચૂંટણી છે। આ ચૂંટણી માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની 2 ટીમો આવેલી છે અને બંને ટીમો આ તારીખ 3 દિવસ જે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એને રૂબરૂ સાંભળી અને એનો ઓપિનિયન લેવાનો છે અને પછી જિલ્લાની સંકલન મળી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવાર નક્કી થશે। અને આજનો જે કાર્યકર્તાનું હુજુમ અહીંયા ગાડી જિલ્લા કાર્યાલય કમલમ પર ઉમટી પડ્યું છે એ જોઈને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લો 100% કમળ ખીલશે દરેક તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં। ત્યારે આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા જણાવી શકો છો। ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને લાઈક કરીને અમારી સાથે જોડાઓ। ધન્યવાદ।